હરિઓમ બાળ મિત્રો, આપણે ગુજરાતી બે એટલે કે વ્યાકરણ વિભાગ આજે જોઈએ. હું તમને કહીશ કે જ્યારે તમે વ્યાકરણનો પેપરની અંદર પ્રશ્ન લખો છો તો સાંભળજો ખાસ. જ્યારે તમે વ્યાકરણનો પેપરની અંદર પ્રશ્ન લખો છો ત્યારે પેપરની અંદર કોઈ વ્યક્તિએ જવાબ લખવાના નથી. અને બીજું કે જ્યારે તમે જવાબ લખો છો તો પહેલાં પ્રશ્નને બરાબર સમજો અને પછી લખો. સહેલા શબ્દો હોય તો તમને તરત આવડી જાય છે, પણ જ્યારે વાક્યના પ્રકાર ઓળખો, નીચેના વાક્યો વાંચી વાક્ય સાદી વાક્ય રચના કે પ્રેરક વાક્ય રચના છે આના વિશે જ્યારે આવે છે ત્યારે તમે વાક્ય છે એ લખી અને નંબર ટાંકીને છોડી દો છો. તો ન કરો, પ્રયત્ન કરો અને લખો. બીજું કે જ્યારે હવે તમને થોડાક શબ્દો આપેલા હોય, આ શબ્દોમાંથીને તમારે એક વાક્ય બનાવવાનું હોય છે. તમને શબ્દોમાંથી એક વાક્ય છે બનાવવાનું હોય છે. ધારો કે તમને 3 શબ્દો આપેલા છે, આ 3 શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય છે બનાવવાનું હોય છે. જેવી રીતના તમે આકાશ શબ્દ છે તો આપણે એના વિશે જ એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવતા હતા. એવી રીતના તમે જ્યારે પુનરાવર્તન પહેલું શીખાતા, 5મા પાઠ પછી પુનરાવર્તન પહેલું શીખાતા, એની અંદર પણ મેં તમને 5 છે એવા વાક્યો છે કરાવેલા હતા. તો ફરી વખત જ્યારે તમારી પાસે આ વસ્તુ જ લખવાની આવે તો તમે શું કરો છો? તો કે પહેલાં લખે અંધારું તો અંધારા વિશે વાક્ય લખે, પછી સવાર તો સવાર વિશે વાક્ય લખે, પછી લખે સાંજ તો સાંજ વિશે વાક્ય લખે. તો આવું નથી કરવાનું. તમારે 3 શબ્દોનો એક વાક્ય બનાવવામાં જ ઉપયોગ કરવાનો છે. આ ખાસ ધ્યાન રાખવાનું. તમને કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, પ્રેરક વાક્ય આ બનાવવાનું કહે તો જ તમે વાક્યને બનાવો. તમને વાક્ય બનાવેલું તૈયાર આપેલું હોય, તમારે માત્ર ઓળખવાનું જોઈએ કે જેમાં કર્મ છે મુખ્ય છે, કર્મણી વાક્ય કર્તાનું સ્થાન મુખ્ય છે, કર્તરી વાક્ય જે વાક્યમાં ભાવ દર્શાવે છે, ભાવે વાક્ય કોઈના થકી પ્રેરણા મળી અને કામ કરતો હોય તો આપણે એને પ્રેરક વાક્ય એ કહીએ છીએ. તો આવા વાક્યો છે એને તમે શોધવાનો પ્રયત્ન કરો. પછી તો એક એના પછીનો પોઈન્ટ છે સંધિ. ખાસ તમે જુઓ, જ્યારે આપણે બીજું ચેપ્ટર સંધિનું શીખતા ત્યારે મેં બધી સંધિ તમને આગળ કરાવેલી હતી. તો આ સંધિ છે એને પહેલાં તમે ધ્યાનથી જુઓ અને સમજો. તમને સૂચના આપેલી હોય છે કે સંધિ છૂટી પાડીને શબ્દ લખો, અથવા તો શબ્દ આપેલો હોય તો તમને એવું કીધું કે સંધિ છૂટી પાડો. પછી શું કરો છો? આપણને આવું આપેલું હોય છે દયા પ્લસ આનંદ, તો આપણે લખીએ દયાનંદ. પણ જ્યારે દયાનંદ શબ્દ આપેલો હશે ત્યારે આપણે લખીએ છીએ દ પ્લસ અ પ્લસ આ પછી ન. આવું તમે લખો છો. તો પણ તમે જરાક જુઓ તો ખરા કે સંધિ આપેલી છે, સંધિ આપણે કરવાની છે, આ શબ્દને તમારે છૂટી પાડવાનો છે. આવો શબ્દ આપેલો હોય વી પ્લસ અર્થ વ્યર્થ તો તમને તરત આવડી જશે. પણ જો ગંગોરમી પછી તથેવ, નવોઢા આવા જ્યારે શબ્દો આવે છે તો તમને અઘરું પડે છે. એકની શબ્દનું કદાચ પુનરાવર્તન થાય છે તો પણ આપણને એ શબ્દો ખોટા પડે છે. તો ન થાય એટલા માટે ખાસ હજી પણ તમે જુઓ કે તમારી ભૂલ ક્યાં છે. આ ભૂલને સુધારો, સમજો અને પછી તમે લખો. હવે આજે આપણે સમાનાર્થી શબ્દો લખવાના છે. તમારી નોટબુકની અંદર હું એવો આગ્રહ રાખું છું કે તમે બધાય તમારી જે બુકની અંદર સમાનાર્થી, વિરોધાર્થી જે આગળ મેં તમને કરાવેલા હતા
પહેલા પાઠની અંદર, ત્યાંથી પછી આપણે આગળ સમાનાર્થી શબ્દોની અંદર વધીએ. તો તમે મારી સાથે એકો એક શબ્દો છે એને લખો અને મોઢે કરો. વરી લખો, વરી મોઢે કરો, વરી લખો, વરી મોઢે કરો. તો તમને જ્યારે પણ પૂછવામાં આવશે કોઈ પણ શબ્દ, કોઈ પણ સમાનાર્થી શબ્દ હોય, વિરુદ્ધાર્થી શબ્દ હોય, જોડણી હોય, શબ્દોના અર્થ આપેલા હોય, શબ્દ જૂથ હોય, રંગ અને રગ આવું આપણને આવે છે ને, રગ અને રગ, ઢંગ અને ઢગ, ગંજ અને ગજ, આવા શબ્દો તમારે આવે છે, બરાબર. તો આ શબ્દોને તમારે એનો અર્થ છે બતાવવાનો છે. તો તમારી પાસે અત્યારે મોઢે તૈયાર થઈ ગયેલું હોય તો જ્યારે પણ પૂછાય તો તમે સરળતાથી આને લખી શકશો. તો ચાલો મારી સાથે આજે સમાનાર્થી શબ્દો લખીએ. આપણે લખીએ છીએ પ્રારંભ. પ્રારંભ તો થાય શરૂઆત, પ્રારંભ તો શરૂઆત. ત્યારબાદ રામ, રામનો અર્થ થાય રંગ. બીજો અર્થ થાય ગરીબ. ત્યારબાદ હેત, હેતનો અર્થ થાય છે પ્રેમ અને થાય છે સ્નેહ. પ્રેત, પ્રેત આપણે કાવ્ય છઠ્ઠાની અંદર આ શબ્દ શીખાતા. અવગતિઓ, અવગતિઓ. હેતુ, હેત અને હેતુ આ બે શબ્દોને બરાબર યાદ રાખજો. ઉદ્દેશ અને આશય. ત્યારબાદ નીલું, નીલું એટલે ભૂરું, નીલું એટલે ભૂરું. પછી છે દોઢિયો, દોઢિયું એટલે થાય પૈસો. સત્કાર, સત્કાર એટલે થાય છે સ્વાગત. અને બીજો અર્થ થાય છે એનો આવકાર, આવકાર. ટીપણું, ટીપણુંનો અર્થ થાય પંચાંગ, પંચાંગ. ઓચિંતો, ઓચિંતો. જૂની માધ્યમ અનુસાર ઓચિંતો એકાએક, એકાએક. ત્યારબાદ લાજ, લાજનો અર્થ થાય આબરૂ, લાજનો અર્થ થાય આબરૂ. દામ એટલે પૈસા, દામ એટલે પૈસા. અહીંયા દામ હતું એ 7મો પાઠ દેશભક્ત ઝઘડુસા અને દોઢિયું શબ્દ એટલે પૈસા હતું આપણે કાવ્ય છઠ્ઠાની અંદર ભણેલા. આગળ છે કારમું, કારમું એટલે ભયંકર, કારમું એટલે ભયંકર. નૈયત એટલે પ્રજા. શ્રેષ્ઠી, શ્રેષ્ઠી એટલે શેઠ, શ્રેષ્ઠી એટલે શેઠ. હક, હક એટલે અધિકાર, હક એટલે અધિકાર. સોદાગર, સોદાગર એટલે સોદાગર એટલે થાય વેપારી. રામકડી એટલે ગરીબડી, રામકડી એટલે ગરીબડી. ત્યારબાદ આકાશ શબ્દ એને તો તમે બધાએ લખો જ છો. આકાશ એટલે ગગન અને નભ, અને આકાશ અને આબ પણ આપણે લખી શકીએ છીએ. તો ચાલો પહેલા આ શબ્દને આપણે પાકા કરીએ.
રામ એટલે રંગ અથવા તો બીજો શબ્દ છે ગરીબ. આ બે શબ્દમાંથી કોઈ પણ શબ્દ તમે લખી શકો છો. હેત એટલે પ્રેમ અને સ્નેહ. પ્રેત એટલે અવગત્યો. હેતુ એટલે ઉદ્દેશ્ય અને આશય. હવે અહીંયા હેત આપેલું છે અને અહીં હેતુ આપેલું છે. હેત અને હેતુ આ બે શબ્દની અંદર તફાવત છે. એટલે પછી એમ ન કહેતા કે હું હેતુ સમજો તો હેત સમજો તો એ કાંઈ ચલાવવામાં નહીં આવે. એટલે ખાસ યાદ રાખવાનું, હેત શબ્દ છે તો પ્રેમ અને સ્નેહ થાય, અને હેતુ શબ્દ છે તો એનો અર્થ ઉદ્દેશ્ય અને આશય એવો થાય છે. ત્યારબાદ નીલું એટલે ભૂરું, દોઢિયું એટલે પૈસો, સત્કાર એટલે સ્વાગત, અને બીજો અર્થ થાય છે આવકાર. આપણે કોઈ મહેમાન ઘરે આવતા હોય અને આપણે એને આવકારો આપીએ છીએ એ ટીપણું એટલે પંચાંગ, ઓચિંતો તો એકાએક, લાજ એટલે આબરૂ, દામ એટલે પૈસા, કારનું એટલે ભયંકર, રૈયત એટલે પ્રજા, શ્રેષ્ઠ એટલે શેઠી, હક એટલે અધિકાર, સોદાગર એટલે વેપારી, રાંકડી એટલે ગરીબડી, આબ એટલે ગગન, આકાશ અને નળ. તો આપણે આ શબ્દોને 2 વખત બોલીએ. તમે તમારી નોટબુકને બંધ કરી દો અને મારી સાથે એક શબ્દોના અર્થને આપણે 2 વખત બોલતા જઈએ, જેથી આપણને એ શબ્દો મોઢે થઈ જાય. શરૂઆત તો તમને પૂછાય તો પણ એનો અર્થ શું થાય? પ્રારંભ. અને પ્રારંભ આપેલું હોય તો શું આવે? શરૂઆત. બધાની અંદર એવું આવે એવું જરૂરી હોતું નથી, પણ સમાનાર્થી શબ્દોની અંદર ખાસ આડાવડો કોઈ પણ શબ્દ છે પૂછાઈ શકે છે. આરંભ તો શરૂઆત, આરંભ તો શરૂઆત, રામ તો રમ અથવા ગરીબ, રામ તો રમ અથવા ગરીબ, હેત તો પ્રેમ અને સ્નેહ, હેત તો પ્રેમ અને સ્નેહ, પ્રેત, પ્રેત એટલે અવગત્યો, પ્રેત એટલે અવગત્યો જે આપણે જ્યાં ત્યાં જીવ ભટકતો હોય ને આપણે અવગત્યો કહીએ. હેતુ એટલે ઉદ્દેશ અને આશય, હેતુ એટલે ઉદ્દેશ અને આશય. નીલું એટલે ભૂરું, નીલું એટલે ભૂરું. દોઢિયું એટલે પૈસો, દોઢિયું એટલે પૈસો. સત્કાર એટલે સ્વાગત અને આવકાર, સત્કાર એટલે સ્વાગત અને આવકાર. ટીપણું એટલે પંચાંગ, ટીપણું એટલે પંચાંગ. ઓચિંતો એટલે એકાએક, ઓચિંતો એટલે એકાએક. લાજ એટલે આબરૂ, લાજ એટલે આબરૂ. દામ એટલે પૈસા, દામ એટલે પૈસા. કારનું એટલે ભયંકર, કારનું એટલે ભયંકર. રૈયત એટલે પ્રજા, રૈયત એટલે પ્રજા. શ્રેષ્ઠી એટલે શેઠી, શ્રેષ્ઠી એટલે શેઠી જે આપણે શેઠીઓ હોય ને. હક એટલે અધિકાર, હક એટલે અધિકાર. અહીંયા શેઠ જ લખશું આપણે, ખાલી શેઠ જ. હક એટલે અધિકાર. સોદાગર એટલે વેપારી, સોદાગર એટલે વેપારી. ત્યારબાદ રાંગડી એટલે ગરીબડી, રાંગડી એટલે ગરીબડી. અને આભ એટલે આકાશ, ગગન અને નવ. તો આ શબ્દોને તમે તમારી બુકની અંદર લખી નાખ્યા હશે. અને હવે પછી આપણે થોડા હજુ પણ આગળ શબ્દોને લખીએ. चलो આપણે લખીએ છીએ મેઘ, મેઘ છે શબ્દ છે મેઘ. મેઘનો અર્થ થાય વરસાદ અને બીજો અર્થ થાય મેઘ. અહીંયા પણ મેઘ શબ્દ તો આપણે અહીંયા મેઘ શબ્દ લખી શકીએ. ત્યારબાદ મેડી, મેડી એટલે માળ. મેડીનો અર્થ શું થાય? માળ.
ચાકરીનો અર્થ થાય સેવા. અલ્પવિરામ કહીને બીજો અર્થ આપણે લખીએ નોકરી. સુબો, સુબોનો અર્થ થાય હાકેમ. હાકેમ. પછી બજર, બજર એટલે થાય તમાકુ. બજર એટલે શું થાય? તમાકુ. ત્યારબાદ નજરાણું, નજરાણું એટલે થાય ભેટ. નજરાણું એટલે ભેટ. રાચ, રાચ, રાચ એટલે થાય ચીજ. અને અલ્પવિરામ કહીને બીજો અર્થ વસ્તુ. પછી કળસ્યો, સમીંદાવાળો રસવાય. કળસ્યોનો અર્થ થાય લોટો. સમવડિયા, સમવડિયા રસવાય. સમવડિયાનો અર્થ થાય છે સરખા, સરખા. પછી ભેંકાર, ભેંકારનો અર્થ થાય છે ભયંકર. ભેંકારનો અર્થ થાય ભયંકર. બાવળ, બાવળ એટલે થાય સમાચાર. ખબર, આપણે ખબર પૂછતા હોય તો આપણે બાવળ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ કટક, કટક એટલે થાય લશ્કર. કટક એટલે શું થાય? લશ્કર. ત્યારબાદ નિર્મળ, નિર્મળ એટલે થાય સ્વચ્છ. અને બીજો અર્થ થાય ચોખ્ખું, ચોખ્ખું. વિકરાળ, વિકરાળનો અર્થ પણ ભયંકર જ થાય. ત્યારબાદ નિર્જન, જની માથે રે. નિર્જનનો અર્થ થાય છે ઉજ્જડ, ઉજ્જડ. બીજો અર્થ થાય છે એકાંત. હથિયાર, હથિયાર એટલે થાય શસ્ત્ર. અને બીજો થાય આયુધ, આયુધ. અધ્યયન એટલે થાય અભ્યાસ. અધ્યયન એટલે શું થાય? અભ્યાસ. અને ત્યારબાદ અજેબ લખીને નિવાસ તો એટલે થાય મુકામ. નિવાસ તો એટલે શું થાય? મુકામ. તો ચાલો આપણે આ બીજી વખત જે શબ્દો લખ્યા છે આ શબ્દોને પણ આપણે મોઢે કરીએ. ચલો, મેઘ એટલે વરસાદ અને મેઘ. મેળી તો માળ. ચાકરી તો સેવા અને નોકરી. સુબો એટલે હાકેમ. બજર તો તમાકુ. નજરાણું તો ભેટ. તમને જે શબ્દ અહીંયા ન વંચાય તો હું શબ્દને એક વખત બોલીશ, પછી બે વખત બોલી અને આપણે શબ્દો છે એને તૈયાર કરીએ. રાચ, રાચ એટલે ચીજ વસ્તુ. પડસિયા એટલે લોટો. સમવડિયા એટલે સરખા. ભેડા, ભેકાર એટલે ભયંકર. વાવડ એટલે સમાચાર. કટક એટલે લશ્કર. નિર્મળ એટલે સ્વચ્છ અને ચોખ્ખું. વિકરાળ એટલે ભયંકર. નિર્જન એટલે ઉજ્જડ અને એકાંત. હથિયાર એટલે શસ્ત્ર અને આયુધ. અધ્યયન એટલે અભ્યાસ. અને નિવાસ એટલે મુકામ. હવે આ શબ્દો તમે તમારી નોટબુકની અંદર લખી નાખ્યા છે મારી સાથે જ. તો હવે તમારી બુકને બંધ કરી અને મારી સાથે મોઢે કરો. ચાલો. મેં એટલે વરસાદ અને મેઘ. મેં એટલે વરસાદ અને મેઘ. મેળી એટલે માળ. મેળી એટલે માળ. ચાકરી એટલે સેવા અને નોકરી. ચાકરી એટલે સેવા અને નોકરી. સુબો એટલે હાકેમ. સુબો એટલે હાકેમ. બજર એટલે તમાકુ. બજર એટલે તમાકુ. નજરાણું એટલે ભેટ. નજરાણું એટલે ભેટ. રાચ એટલે ચીજ વસ્તુ. રાચ એટલે ચીજ વસ્તુ. કળસિયા એટલે લોટો. કળસિયા એટલે લોટો. સમવડિયા એટલે સરખા. સમવડિયા એટલે સરખા.
ભેકાર એટલે ભયંકર, ભેકાર એટલે ભયંકર. વાવડ એટલે સમાચાર, વાવડ એટલે સમાચાર. કટક એટલે લશ્કર, કટક એટલે લશ્કર. નિર્મળ એટલે સ્વચ્છ અને ચોખ્ખું, નિર્મળ એટલે સ્વચ્છ અને ચોખ્ખું. વિકરાળ એટલે ભયંકર, વિકરાળ એટલે ભયંકર. નિર્જન એટલે ઉજ્જવળ અને એકાંત, નિર્જન એટલે ઉજ્જવળ અને એકાંત. હથિયાર તો શસ્ત્ર અને આયુધ. અધ્યયન એટલે અભ્યાસ, અધ્યયન એટલે અભ્યાસ. નિવાસ એટલે મુકામ અને નિવાસ એટલે મુકામ. હજી પણ આપણે થોડાક શબ્દો છે એને આપણે લખી અને તૈયાર કરીએ. ત્યારબાદ આપણે થોડાક શબ્દો તમારા આજે જે સમાનાર્થી શબ્દો લખાવ્યા છે એ શબ્દોમાંથી હું તમને 6 શબ્દો કે 5 શબ્દો તમને હોમવર્કમાં જાતે લખવા માટે હું આપીશ, તો તમે એ પણ મોઢે લખવા માટે પ્રયત્ન કરજો. તો ચાલો આપણે આગળ જોઈએ. અશ્રુ, આપણો શબ્દ છે અશ્રુ. અશ્રુનો અર્થ થાય આંસુ, અશ્રુ એટલે આંસુ. ત્યારબાદ ગ્લાનિ એટલે થાય દુઃખ, ગ્લાનિ એટલે દુઃખ. પ્રતીતિ, પ્રતીતિ એટલે થાય ખાતરી, પ્રતીતિ એટલે થાય ખાતરી. તાલાવેલી, તાલાવેલી, તાલાવેલી એટલે થાય લગ્ની. ગમગીન, ગમગીન એટલે થાય ઉદાસ, ગમગીન એટલે ઉદાસ. આગતુક, આગતુક એનો અર્થ થાય છે મહેમાન અને મહેમાનનો બીજો અર્થ થાય છે તમે જાણો છો અને એ છે અતિથિ. યાચક, યાચક એટલે થાય ભિક્ષુ અને બીજો અર્થ થાય માગણ. ત્યારબાદ રવેચી, રવેસી એટલે થાય પડાળી, પડાળી. પ્રતિક્ષણ, પ્રતિક્ષણનો અર્થ થાય પડે પર. દૃષ્ટિ, દૃષ્ટિ એટલે થાય નજર. તો આટલા શબ્દો છે એને મોઢે કરતા વાર લાગશે નહીં. તો આપણે જોઈ લઈએ. અશ્રુ એટલે આંસુ, ગ્લાનિ એટલે દુઃખ, પ્રતીતિ એટલે ખાતરી, તાલાવેલી એટલે લગ્ની, ગમગીન એટલે ઉદાસ, આગતુક એટલે મહેમાન અને અતિથિ, યાચક એટલે મામણ અને ભિક્ષુ, રવેસી એટલે પડાળી, પ્રતિક્ષણ એટલે પડે પડ અને દ્રષ્ટિ એટલે નજર. તો મિત્રો આને ફરી વખત આપણે 2 વખત મોઢે કરી લઈએ. તો નંબર અશ્રુ એટલે આંસુ, અશ્રુ એટલે આંસુ. ગ્લાનિ એટલે દુઃખ, જ્ઞાની એટલે દુઃખ. પ્રતીતિ એટલે ખાતરી, પ્રતીતિ એટલે ખાતરી. તાલાવેલી એટલે લગ્ની, તાલાવેલી એટલે લગ્ની. ગમગીન એટલે ઉદાસ, આગતુક એટલે મહેમાન અને અર્થ અતિથિ. યાચક એટલે મામણ અને ભિક્ષુ, યાચક એટલે મામણ અને ભિક્ષુ. રવેસી એટલે પડાળી, રવેસી એટલે પડાળી. પ્રતિક્ષણ એટલે પડે પડ, પ્રતિક્ષણ એટલે પડે પડ. દ્રષ્ટિ એટલે નજર, દ્રષ્ટિ એટલે નજર. તો હવે આપણે જે આજે કંઈ શબ્દો શીખ્યા છીએ સમાનાર્થી શબ્દો છે, આ શબ્દોને આપણે મોઢે લખીએ. તો ચાલો મારી સાથે થોડાક સમાનાર્થી શબ્દ હોમવર્કની અંદર પણ કરી લઈએ.
સૂચના લખજો. નીચે આપેલા શબ્દો સમાનાર્થી શબ્દો લખો. નીચે આપેલા શબ્દોને સમાનાર્થી શબ્દો લખો. ચલો હું શબ્દ લખી દઉં છું. ટિપ્પણ. 2 નંબર છે લાજ. 3 નંબર હ. 4 નંબર છે ચાકરી. 5 નંબર છે અધ્યયન. અને 6 નંબર છે ગમગીન. તો આ શબ્દોને તમે તમારી જાતે પ્રયત્ન કરજો, તમને મોઢે લખતા આવડી જ જશે. હું કહીશ કે હવે બીજી કે તમને જો સૌપ્રથમ એવું આપેલું છે કે એક જ અર્થ દર્શાવનાર વિવિધ શબ્દોને સમાનાર્થી શબ્દ અથવા તો પર્યાયવાચી શબ્દો કહેવામાં આવે છે. તો તમને વિકલ્પમાં પૂછાય કે જે સમાન અર્થવાળા શબ્દોને શું કહેવાય? વિરોધાર્થી, સમાનાર્થી, જોડણી કે વિશેષણ? તો તમારે જે એક ઓપ્શન હોય એ તમારે નક્કી કરીને લખવાનું. એવી રીતના જ વિરુદ્ધાર્થીમાં વાક્યના પ્રયોગમાં તમને વાક્ય આપેલું હોય, તમને પૂછાય કે નીચે આપેલું જે વાક્ય છે એ એનો વાક્યનો પ્રકાર ઓળખીને બતાવો. ઉદ્ગાર વાક્ય, પ્રશ્ન વાક્ય, સાદુ વાક્ય, કયું વાક્ય છે એ તમારે લખવું પડે. આવી રીતના તમારા ગ્રામરમાંથી એટલે કે વ્યાકરણ વિભાગમાંથી પણ વિકલ્પ છે, 2 વાક્યના પ્રશ્નો જવાબ છે, આ તમને પૂછાઈ શકે. તો તમે તમારી તૈયારીમાં રહેજો. વ્યાકરણની અંદરથી કોઈ પણ તમને પ્રશ્ન પૂછાય, રૂઢિપ્રયોગ છે, શબ્દ સમૂહ છે, જોડણી છે, તમને સાચો શબ્દ આપેલો હોય અને તમને એવું કીધેલું હોય કે આ શબ્દો છે એની તમે જોડણી સુધારવાની છે, તો તમારે વિચારવાનું કે પહેલાં મને ઉપર આપેલો શબ્દ છે એ હું વાંચું છું, બરાબર સાચો છે? તો લખવાનું કે કોઈ પણ નહીં અથવા તો એક પણ આમાં છે નહીં. આ તમારે વિકલ્પ નક્કી કરવો. આવું તમને બધાને આવડશે ને? હા. તો તમે પેપર લખતી વખતે ખાસ પહેલાં તો સૌપ્રથમ સૂચના છે એને ધ્યાનમાં રાખી અને તમારે સૂચનાને અનુસરવાનું છે.